જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું એકદમ મજામાં છું આજે. તો તમે કેમ છો બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. તો અત્યારના 7:30 થઈ ગયા છે અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. જો ચકલ અને બધાનો અવાજ આવી રહ્યો છે. પોપટ પણ આવી ગયા છે ઉપર. અત્યારે આવું છે અને હું અત્યારે જઈ રહી છું દૂધ લેવા માટે. તો ચલો મારી સાથે કોને કોને દૂધ લેવા આવું છે. તો ગામડામાં અમારે આવી રીતે ડેરીમાં ઉપર દૂધ લેવા જવાનું. જે તાજું દોહેલું દૂધ હોય તે અમને મળે છે અને પીવામાં પણ મજા આવે છે. તો ચલો દૂધ લઈ આવીએ. તો જો હું અત્યારે દૂધ લઈને આવી ગઈ છું ને, દૂધ ગરમ કરવા પણ મૂકી દીધું છે. અને અહીંયા જોઈ શકો છો કે દીવા પણ તૈયાર કરી દીધા છે. આ પાણીયારે કરવાના છે, અહીંયા મંદિરમાં કરવાના છે એવું છે ને. દૂધ ગરમ થઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે સેવા કરી લઈશું. દૂધ ગરમ થઈ જાય એટલે પછી બીજું બધું કામ કરીશું. તો અહીંયા જોઈ શકો છો કે મસાલાવાળા પરોઠા અમે બનાવી રહ્યા છીએ. એ બંધ ના કરીશ યાર ધનમય, એટલી કંઈ પેલું આવતી નથી જો છે. ઓય યાર, આ દૂધ ધોરાઈ ના જાય. શું કરું છું? તો જો અહીંયા સરસ મજાના 2 પરોઠા થઈ ગયા છે ને ત્રીજું થઈ રહ્યું છે. જોઈ શકો છો. હવે અમે નાસ્તો કરી લઈશું. તો ચાલો બધા ગરમ ગરમ પરોઠા ખાવા માટે. જો અહીંયા 12 ટપકી આવી ગઈ છે અને દૂધના રોટલી આપી છે પણ તો એ ખાતી નહીં, ખબર નહીં. તો અહીંયા બની રહી છે વઘારેલી રોટલી, જોઈ શકો છો સરસ મજાની. અને બહાર જો ઉકળ્યું આવી ગયું છે ને બીજું એક કૂતરું આવી ગયું છે. ટકીએ નહોતું ખાતું એટલે પછી બીજું કૂતરું આવી જાય એમને ખવડાવી દીધું છે. તો અહીંયા બની રહી છે ભાખરી અને અહીંયા તુવેર અને રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે. સરસ મજાની. હું ફટાફટ બનાવી રહી છું કેમ કે મારે જવાનું છે અલ્પેશ સાથે. એમના પગમાં દુખે છે એટલે દવાખાને બતાવવાનું છે. એટલે મને કે તું ફટાફટ બધું કરી દે. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો જો તન્મય ગયો સ્કૂલે. તો ચલો હવે આપણે એટલી ભાખરી કરી દઈએ. ફટાફટ કપડાં એ કરીને વોશિંગ મશીનમાં નાખી દીધા. એ કે હું એકલો જાઉં છું તો તું પણ મારી સાથે ચાલ. તો મેં કીધું ઓકે. તો શાક થઈ ગયું છે ને, ભાખરી બનાવીને એ આવે એટલે અમે ઉપડી જઈએ, પછી બીજું બધું કામ આવીને. તો જો અત્યારે હવે 5 વાગવા આવ્યા છે. અમે દવાખાને ગયા હતા તો 3 વાગે આવ્યા. મારે જમવાનું બાકી હતું, જમી કરીને પછી થોડી વાર આરામ કરી દીધો. અને હવે જો અહીંયા કપડાં લઈને બેઠી છું. તો અહીંયા જોઈ શકો છો. અને અહીંયા ભગત આવી ગયું છે. ભગત ભગત જોઈ શકો છો, ભગત આવી ગયું છે. અને આ જો બીજું એ કુછ નહીં એ ભગત તો જો એને જોઈને ભસા છે ગલુડિયાને જોઈને. શું નામ છે? ચુન્નું મુન્નું શું નામ પાડ્યું છે તારું? હે, કઈ નામ પાડ્યું છે કે નહીં?
અહીંયા જોઈ શકો છો કે અમે મકાઈ શેકી રહ્યા છે ને અહીંયા જૈમિક છે. કેમ જૈમિક નિરીક્ષણ કરે છે કે હું બરાબર મકાઈ શેકું છું કે નહીં. કેમ? ઓકે. તો અને અહીંયા જે મેં મરચાં આથ્યા હતા તો એમાં મને એવું લાગતું હતું કે થોડુંક તેલ ઓછું છે તો પાછું ગરમ કરીને ઠંડુ કરીને આની અંદર નાખ્યું અને થોડુંક લીંબુ નાખ્યો. જો હલાવી દઈશ હવે હું. અને એક બાજુ જો આ સવારે મલાઈમાં મેરવણ નાખીને રાખ્યું હતું. હવે એને હું કરી દઈશ. એટલે આપણે માખણ અને છાશ, માખણનું ઘી બનાવવાનું અને છાશ પીવાની પછી. તો બોલો જયમેકભાઈ, બરાબર શેકાઈ રહ્યો છે ને? હા જઈએ. મેઘતાનભાઈ ટ્યુશન જઈ રહ્યો છે. એ સ્કૂલેથી આવીને તરત જ ટ્યુશન જવાનું હોય છે. એટલે ટ્યુશન ગયો. હવે એને પરીક્ષાના ઓનલી 27મી તારીખથી તો બોર્ડની પરીક્ષા ચાલુ થઈ જશે. પલટું ભાઈ થોડુંક આ બાજુ આગળ કાચું છે. કઈ બાજુ આગળ? હા કરું. ઓકે. તો હવે આને લીંબુ, મીઠું અને મરચું નાખીને ચટાકેદાર કરીને ખાઈશું. જૈમિકને તો પાછું ભાવતું નહીં. જૈમિક તો સાદું ખાશે. કેમ જૈમિક? તો ફાઇનલી શું બનાવું કરતાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાનું હતું. પછી એમાંથી પાછું દાળ બાટીનું થઈ ગયું. તો દાળ બફાઈ ગઈ છે. હવે એનો વઘાર કરવાનો છે. એટલા માટે હું અહીંયા લસણ અને ડુંગળી બંને લઈને બેસી ગઈ છું. ડુંગળીનું ઝીણી સમારી દઈશું અને લસણની ચટણી પણ બનાવવાની છે અને એની અંદર પણ નાખવાની છે. એટલે ચલો. અને અહીંયા મને બહાર બહુ ગમે છે. એટલે બધું ચલો બહાર બેસી જઈએ. હજી તો જો 6:30 થઈ ગયા છે. હવે દિવસ થોડોક મોટો થઈ રહ્યો છે એટલે મજા આવી રહી છે. અને જેમી ગયો છે ઉપર પ્લાન્ટ્સને પાણી પીવડાવવા માટે. જો અહીંયા પાછું ગલુડી આવી ગયું છે. એક વખત ભાખરી ખવડાવી, રોટી ખવડાવી એટલે અહીંયા આવી ગઈ જશે રોજ. શું જુઓ છો? શું જુઓ છો? જૈમિકભાઈ નથી. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની દાળ બની ગઈ છે. દાળ બાટી માટેની મસ્ત મજાની દાળ. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી. અને અહીંયા તળાઈ રહી છે બાટી. જોઈ શકો છો. અમે આવી રીતે તળીને બાટી બનાવીએ છીએ. અને તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. બસ આજનો અમારો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. અમારો વિડીયો ગમે હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.